ગાઈઝ હું અને વિપુલભાઈ બંને આપણે મેટ્રો સ્ટેશન આવી ગયા છીએ. અમે જઈ રહ્યા છીએ શોપિંગ કરવા બજારમાં કાલુપુર. અમે ટિકિટ લઈ લીધી હતી. વિપુલભાઈ જોડે તો પાસ હતો એટલે એ તો પાસનું પેલું કરીને જતા રહ્યા. મારા જોડે મેં ટિકિટ લીધી હતી એટલે મને ટિકિટ ત્યાં આપણે સ્કેન કર્યું. મારું સ્કેન થતું નહોતું. 2-4 વાર ટ્રાય કર્યું. પછી વિપુલભાઈએ મને કીધું કે આ રીતે કરો. ત્યાંથી બૂમ પાડી મને. એટલે ભાઈ મેં એ રીતે સ્કેન કર્યું, પ્રોપર સ્કેન કર્યું. એ મારો તો દરવાજો ખુલી ગયો. ભાઈ તો હેડતા થઈ ગયા. હવે અમે જઈએ છીએ મેટ્રો સ્ટેશનના ઉપર. રેલવે આપણા જ્યાં પ્લેટફોર્મ છે ત્યાં આપણી સીડીઓ છે, જોઈ શકો છો ગાઈઝ. અમે બે જઈ રહ્યા છીએ, મેટ્રોથી સફર કરવાના છીએ. કેટલા ટાઈમથી મેટ્રોની સફર નથી કરી એટલે મેટ્રોની આજે સફર કરી લઈએ. ભાઈ કહેતો કે ચાલ આપણે ફરતા આવીએ. મેં કીધું કાંઈ વાંધો નહીં, ચલો. અમે બે નીકળી ગયા છીએ. આજે કાકા આગળ છે, નિખિલ કાકા અમારા. મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે મેટ્રો સ્ટેશન ઉપર. મેટ્રો ટ્રેન આવી ગઈ છે ગાઈઝ, જોઈ શકો છો તમે. બસ હવે આપણે સફર કરવાની તૈયારી છે. આ વિપુલભાઈ જો એમને તો ઉતાવળ લાગે હો. વિપુલભાઈ તો રોજ મેટ્રો સ્ટેશનથી સફર કરે છે આપણે. એટલે આજે આપણે એમના જોડે આપણે સફર કરી લઈએ. ચલો આપણે ગેટની એન્ટ્રી લઈ લઈએ. ચલો જગ્યા મળી ગઈ છે, ચલો બેસી જઈએ. આવા સરસ મેટ્રોમાં બેઠા પછી તો એવું લાગતું હતું કે આ પ્લેનમાં બેઠા હોય કે બધા મારા કેવા બેઠા છે. એકચ્યુઅલમાં જે સ્ટેન્ડ ઉપર આપણે ઉતરવાનું હતું એ સ્ટેન્ડ ઉપર આવી ગયા છે. કાલુપુર મેટ્રો સ્ટેશન અંદર આપણે ઉતરી ગયા છીએ. આપણી સફર બહુ સારી રહી છે ત્યાં સુધીની. આ શું અંદર છે મેટ્રો સ્ટેશન, એકદમ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન કાલુપુર છે. એટલે આપણે ઉપર જવાનું હોય છે. હંમેશા બીજી જગ્યાએ જે મેટ્રો સ્ટેશન હોય છે એ હંમેશા ઉપર હોય છે અને આ છે એકદમ નીચે છે, અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન છે. તમે જોઈ શકો છો. તમે એકવાર ના ગયા હોય તો સફર કરવા જેવી છે. સફરની બહુ મજા આવશે. જોઈ શકો છો આ કાલુપુર મેટ્રો સ્ટેશન છે. બહુ સરસ છે, બહુ જ ગમ્યું મને કાલુપુર મેટ્રો સ્ટેશને. હું પહેલી વાર જ ઉતર્યો હતો, એટલે બહુ જ સારું લાગ્યું. સ્ટેશન બી સારું છે એકદમ. તમે મેટ્રો સ્ટેશનથી નીકળ્યા પછી આપણે સીધા કાલુપુર મોટા રેલવે સ્ટેશને ત્યાં પહોંચી ગયા. ત્યાં રસ્તો ક્રોસ કરવાનો હતો, ત્યાંથી અમે જઈ રહ્યા છીએ. કાકા સામે આગળ છે, ઊભા છે, અમારી રાહ જોઈને બેઠા છે. એટલે અમે અહીંયા ક્રોસ કરીને અમારા સામેની સાઈડ જવાનું છે. ગાઈઝ જોઈ શકો છો, બન્યા રહો આગળ. આ છે સીડીઓથી અમે હવે નીચે ઉતરી જઈ. હું બસ હવે નીચે ઉતર્યા પછી હવે કાકાને ગોતવાના છે. હવે ફોન એમનો આવ્યો નહીં એટલે હવે અમે ફોન કરશું. બધા આપણે પહોંચી ગયા છે કાલુપુર માર્કેટમાં, પહોંચી ગયા છે. કાકા મળી ગયા છે, જોઈ શકો છો ગાઈસ. આ રે આપણે વિપુલભાઈ. કાલુપુરમાં આવા સરસ મજાનું ટોલ ગેટ જેવું મસ્ત ગેટ બી બનાવેલું છે ગાઈસ. ટ્રાફિક બી થયું છે આગળ. કાકા આપણને, મને તો કંઈ ખબર નથી અહીંયાની, પણ કાકા આપણને જ્યાં લઈ જાય ત્યાં આપણે એમની પાછળ જવાનું છે. જોઈ શકો છો તમે. આ રહ્યા આપણા કાકા, નિખિલ કાકા. જોઈ શકો. આ વિપુલભાઈ જોઈ શકો છો તમે. આ રે આપણા નિખિલ કાકા હાય કરે છે તમને બધાને. અમે કાલુપુર માર્કેટ આવી ગયા છીએ. બહુ જ ભીડ છે ત્યાં તો, બહુ જ ખતરનાક ભીડ છે ત્યાં તો, એકદમ ખતરનાક. જોઈ શકો છો તમે. ખાસ કરીને નાના છોકરાઓ, ભૂલકાઓની સાયકલો લેવી હોય મોટી, ત્યાંથી આગળ આવ્યા એટલે સરસ મજાનું તમે જોઈ શકો છો. કેવું મસ્ત લાગે છે, એકદમ રાજા મહારાજાનું જે હોય એવું લાગતું હતું મસ્ત. અમે તો બી થોડા આગળ વધી રહ્યા છે. તમારે જો કંઈ પણ ખરીદી, અમારી સફર થોડી લાંબી છે, જોઈ શકો છો ગાઈસ. અમે બસ ચાલ્યા જ કરીએ છીએ. આગળ જતાં બસ આવજો ગેટ. પપ્પાનું સ્વેટર લેવાનું હતું એટલે અમે પપ્પાનું સ્વેટર પણ લઈ લીધું છે. હવે અમે થોડા આગળ વધી રહ્યા છીએ. પાછા હવે ઘરે જવા માટે જઈ રહ્યા છીએ ગાઈસ. જોઈ શકો છો તમે. રસ્તામાં છીએ અમે, મેટ્રો સ્ટેશન તરફ જઈ રહ્યા છીએ. બધું અમારું જે લેવાનું હતું અમે લઈ લીધું છે. બન્યા રહો મિત્રો. આ સ્ટેશન આપણે જોયું નહોતું પણ કાકા ગોતા લઈને આવી ગયા છે. ઘી ઘાટા
મેટ્રો સ્ટેશન આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે જવા માટે, વસ્ત્રાલ જવા માટે. સીડીઓથી આપણે રનિંગ કરી લીધું છે ગાઈઝ. એકદમ અંદર જવાનો રસ્તો છે આ, એકદમ મસ્ત અંડરગ્રાઉન્ડ રસ્તો છે, જોઈ શકો છો. અંદર આવો તો એવી મજા આવે, એકદમ 3D ફીલ થાય એમ. તમે આ મસ્ત સરદાર વલ્લભભાઈ પટેલની એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી આ જુઓ, કેવું સરસ સરસ મસ્ત ફોટા લગાવેલા છે, બહુ મસ્ત જોવા લાયક છે એમ. એકવાર ના આવ્યા હોય તો જરૂરથી એકવાર આવજો. અમદાવાદની મેટ્રો સ્ટેશન એટલે કે બહુ મજા પડી જશે તમને, બહુ જ મજા આવશે, જોઈ શકો છો. સ્ટેશનની અંદર આવ્યા પછી તો કેવું સરસ મજાનું એવું પેન્ટિંગ છે, જોઈ શકો છો. સરસ છે ને, બહુ મસ્ત છે, જોઈ શકો છો. આપણા લોકલાડીલા એવા વિપુલભાઈ આપણા બધાની મેટ્રો સ્ટેશનની ટિકિટ લેવા માટે લાઇનમાં ઊભા છે. ત્યાં પાછળ જોઈ શકો, એક્ઝેક્ટ મારી પાછળ કાકા આવે છે સામે. સરસ, આપણે ટિકિટ લેવા વિપુલભાઈ ઊભા છે. આરે આપણા નિખિલ કાકા આવી ગયા છે. આપણા મેટ્રોની અંદર બેઠા પછી તો એવું લાગ્યું કે આ તો કે શેની સફર કરે છે, બધા ઊભા. અમે પણ ઊભા હતા, વિપુલભાઈ છે, આ કાકા છે, બધા ઊભા. અમે તો ઊભા સફર કરી છે બહુ જ એમ. વિપુલભાઈ અને નિખિલ કાકા બંને ત્રણેય જણા અમે બધું જે લેવાનું તો લઈને અમે મેટ્રોની સફર કરીએ છીએ ઊભા. એ પણ ગાઈસ જોઈ શકો છો તમે. ગાઈસ પહોંચી ગયા છીએ અમે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન. સફરની બહુ મજા આવી. આગળના બ્લોગ માટે બન્યા રહો. ઓકે, ટાટા.